નમસ્કાર ખેડૂત મિત્રો, ડ્રીમફિલ્ડ કંપની વતી આપ સર્વ ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપ જીરુના પાકના એક ખેડૂતની વિઝિટે આવ્યા છીએ, તો એમની પાસે એમને જે જીરુનો પાક છે એમાં ડ્રીમફિલ્ડ કંપનીની એક નવી જ પ્રોડક્ટ આવી છે, એમણે એને વાપરેલી છે। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, તો કાંઈક તમને નવી માહિતી જાણવા મળશે। શું નામ આપનું? રામજીભાઈ નાગરભાઈ બાવળિયા, ગામ? પીપળે, તાલુકો? વિચ્છા। તો તમે કેટલા દિવસ પહેલા ફ્યુઝન પેક દવા છે એનો ઉપયોગ કરેલો છે? 9 દિવસ 9 દિવસ પહેલા। તો આપણી સાથે એક એગ્રોના ઓનર પણ છે, શ્રીરામ એગ્રો, રાજુભાઈ, ત્યાર પછી રામજીભાઈ, અને રામજીભાઈના ભાઈ છે ધીરુભાઈ, એ પણ સાથે છે ને। એ 9 દિવસ પહેલા અહીંયા ખુદ વિઝિટમાં આવ્યા હતા, તો ત્યારે જે કન્ડિશન હતી એ આપણે એમની પાસે જાણશું કેવી કન્ડિશન હતી, ત્યારે કેવો હતું આપણે આ જીરુનો જે પાક છે? કાળિયો સુકરો આખામાં આવી ગયો તો, કાળિયો સુકરો આખા પ્લોટમાં આવી ગયેલો હતો, જ્યાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ટાઈપનો। હા, રેડી। તો તમે જોયું તો ત્યારે તમારા એ ટાઈમનો જે અનુભવ છે શેર કરો થોડોક, કેવું આપણા પ્લોટમાં પ્રોબ્લેમ હતો? એ સાઈટા પછી સાહેબ આમાં બહુ સારી ફૂટ છે, બહુ સારી નવી ફૂટ તદ્દન અત્યારે નવી જોવા મળે છે, નવી બધી ફૂટ જોવા મળે છે, સારામાં સારી। અને આવડું પછી તરત નાનો અટકી ગયો, ત્યાં અટકી ગયો। આજે કેટલા દિવસ છે તમે ફ્યુઝન પેક દવા વાપરી? અને 9 દિવસ 9 દિવસ ટોટલ થયા છે। અને જે પ્લોટ હતો તમને કેવું લાગતું કે દવા વાપર્યા પહેલા, અથવા તમે ઘણી બધી કંપનીની દવા વાપરેલી છે ને એની પહેલા, તો તમને આમાં કેવું રિઝલ્ટ લાગ્યું? આમાં રિઝલ્ટ સારું લાગ્યું, અને તમને એવું લાગતું એ ટાઈમે કે આ પ્લોટ રહેશે કે નહીં રહે? શું લાગતું? એવું લાગતું હતું। તો આપણે જે શ્રીરામ એગ્રો માંથી રાજુભાઈ છે એમની પાસેથી થોડું જાણીએ કે એમને ખુદ અહીંયા વિઝિટ જયારે દવા આપી ત્યારે આવ્યા હતા, તો રાજુભાઈ તમારું શું કેવું છે? જયારે હું અહીંયા પ્લોટ ઉપર વિઝિટમાં આવ્યા ને ત્યારે અમે લગભગ 8 થી 10 જણા હતા। હા હા, તે પેલા રામજીભાઈ ઘણી દવા છાંટેલી હતી, ઓકે, પણ છેલ્લે અમે જયારે વિઝિટમાં આવ્યા ને ત્યારે એવું લાગતું કે ભાઈ આમાં કશું નહીં રહે। હા, તમે મને કોલ પણ કર્યો હતો કે આમાં શું કરવું એમ। પછી મારે જે આ ડ્રીમફિલ્ડ જે કંપની જે છે આપણે એનો જે સાહેબ છે એનો કોન્ટેક્ટ થયો, અને ત્યારે એમને જ મેં રૂબરૂ ફોન કરી અને કીધું કે તમારી કોઈ એવી પ્રોડક્ટ ખરી કે જેથી જીરાના કાળિયારું અટકી જવું પડે, બરોબર? ત્યારે સાહેબે 100% ગેરંટી આપી અને કીધું કે તમે એને છંટકાવ કરાવી દો, બરોબર? અને છંટકાવ રામજીભાઈ 9 દિવસ પહેલા છાંટ્યું છે, પણ ત્યારે જનરલી ઉપર બધે કાળિયો આખા પ્લોટમાં છે, ટૂંકમાં ફેલાઈ ગયો હતો કાળિયાનો રોગ। નવી ફૂટું બધાને અટકી ગયો છે। હા હા, એ નવી ફૂટ આખી કમ્પ્લીટ આ થઈ ગઈ છે, અને ત્યાં જ અટકી ગયું છે, બધું અટકી ગયું, નવી ફૂટ પડી છે। ઓકે ઓકે, ફ્યુઝન પેક છે એ બહુ સારી કાળિયાના રોગ માટે અને પીળિયા માટે બહુ સારામાં સારી છે। તો તમે શું સંદેશો આપશો બીજા ખેડૂત મિત્રોને કે આ દવા વાપરા જેવી છે? શું લાગે છે? વાપરાય જેવી છે, 100%। આભાર તમારો ખેડૂત મિત્રો।